જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। આજે આપણે ચાલુ કરી દીધું અજમામાં પાણી। હવે અજમો ફૂલ આવી ગયા હે, તો એક લાસ્ટ પાણી આપણે પાવાનું હતું, હવે પાઈ દઈએ। અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો વિડીયોની હવે શરૂઆત કરીએ। કંઈક મિત્રો આ રીતનો આપણે અજમો હે હાલ, આટલા ફૂલ આવી ગયા હે। આ બધો અજમો જ છે। ઓલો ફૂલ દેખાય પીળા, એ બાજુ સુવા વાયેલા હે, અને આ બાજુ રાયડાની પાછળ પણ અજમો જ છે, 3-4 વીઘા જેવો। અને આ બાજુ 3-4 વીઘા હાર્યો છે, 8 વીઘા જેવો અજમો હે। તો આજે પાણીની શરૂઆત કરી દીધી છે। જોકે હવે અજમા થોડીક તરફ પડી ગઈ હતી, અને આપણે કાળી તો જમીન છે એટલે જમીન ફાટવા લાગી હતી, એના કારણે ભેજ સુકાવા લાગ્યો હતો। એ બરાબર પાકમાં આવે ને અજમો સુકાઈ જાય, બરાબર પાક ના લે, એના માટે એક લાસ્ટ પાણી આપી દઈએ તો અજમામાં દાણો ભરાવદાર પાકે અને ઉત્પાદન સારું આવે। બાકી અત્યારે આ ટાઈપનો આપણે અજમો છે। પાણી સવારમાં ચાલુ કરી દીધું છે મોટર। આ ધોરીઓ છે, આગળથી ચાલુ કરી દઈએ એટલે લાઈન દેખાય અહીંયાથી। અજમાની હાઈટ લગભગ છાતી સામે થઈ ગઈ છે। તો પાણી ના આપીએ તો આ જમીન સુકાઈ જાય, ફાટી ગઈ છે। આ તિરાડોથી ભેજ સુકાઈ ગયો છે। ઓળા તણેલા હતા એટલે પાણી જલ્દી ફરી જાય, અને પવનના લીધે પવન માપે એટલે પાઈ દઈએ, ને વધારે પવન હોય તો બધો પડી જાય। આ છે આપણી લાઈન, આ છે અમારો આર્યન કે પાણી જોવા આવું છે પપ્પા, તો સવારમાં ચાલુ કરી દીધું છે। આપણે મોટરનું પાણી આવે છે, આમ તો કેનાલનું છે માઇનર। પાણી ફાટ પડી ગયા, વધારે પીએ છે જમીન। તો ગુડ મોર્નિંગ બધાને। આજે હતો બીજો દિવસ, કાલે પાણી ચાલુ કરી દીધું પણ આપણે વિડીયો ઉતાર્યો નહોતો। તો સવારમાં આજે આપણો પાણીનો વારો હતો વાળવાનો। જો સવારમાં ચાલુ કરી દીધું હે, અડધો પૂગી ગયું છે, લાંબા વળ્યા છે એટલે અજમાની કંઈક આવી હાલત છે તરમાં। આ બાજુ લઈ જવાનું બાકી છે હજુ, ઓલી બાજુ હજી એક અડધા સુધી પાણી જાય છે। અહીંયાથી પાછો બીજો ધોરીઓ નાખેલો છે, એ બાજુ વાળવાનું છે। પાણી કેવું આવે છે કોમેન્ટમાં જણાવજો। 3ની મોટર છે, એમાં 2 વોટર પૂરેલા છે, અત્યારે આટલું પાણી કાઢે છે। આ બાજુ પાયેલો છે, આ બાજુ નમી ગયો હોય, કાલે થોડો પવન હતો એના કારણે।
આ કાલે પાઈ નાખ્યો તો બધો નમી ગયો છે. ઠારે બહુ અંદર પડ્યો છે આજે ચાકલ ને એવું. ના આવડો થાય એટલે ફાલ ફૂલ આવી જાય એટલે પાણી પાવું પડે. ના પાવો તો થાય ખરી, પણ જ્યારે ફૂલ પાક ઉપર આવે ત્યારે જમીન આપણે કાળી તરેલા ફાટી જાય, ભેજ સુકાઈ જાય, એના કારણે પાણી ચાલુ કરવું પડે છે. આ મહિનો સુધી આ પાણી વાળ્યા પછી મહિનો ભેજ રહે એટલે સુવાને તો ચાલે, પણ અજમાને પાણી કાપવું પડે તો પાક સારો પકડે. અજમાની ખેતી કેવી છે કોમેન્ટમાં જણાવજો. બાકી 36ના ગાળે વાયેલા હતા, થોડો ઘાટો વાયેલો હતો એટલે હાઇટમાં વધી ગયો છે. બાકી આ ટાઈપનો હોય ને તો મસ્ત થાય. સવારમાં મિત્રો આપણે આવી ગયા કેનાલે પાણી ચાલુ કરવા. અંદર ઉલ બહુ આવે છે મિત્રો, પાણી થઈ ગયું બંધ. લાઈટ જતી હતી, ટીપ મારેલ છે. કાઢવા આવ્યા હતા. આ છે આપણે કેનાલ. બાકી પાણી તો ચાલુ છે, પણ પાણી ઓછું આવે કેનાલનું એટલે બે બંધ કર્યું છે. લાઇટે ગઈ છે, આવે એટલે ચાલુ કરીએ. તો ફાઇનલી મિત્રો વાગ્યા હતા 12 ને આપણે જમીન આવતા રહ્યા હતા પાછું પાણી ચાલુ કરવા. લાઇટ આવતી નથી, રાહ જોઈને બેઠા છીએ. આગે 2-3 દિવસ થઈ જાય છે. 8 વીઘા જેવા છે અજમો. લાઇટ હજુ સુધી આવી નહીં, રાહ જોઈને બેઠા છીએ. પાણી ચાલુ છે કૂવામાંથી મોટર મૂકેલી છે ને ત્યાંથી પછી આપણે મોટર ચાલુ કરીએ એટલે ખેતરમાં આવે ને. આજે પવન થોડો વધારે છે એટલે અજમો નમી જાય રહ્યો. હવે છોકરો ભેગો આવી ગયો છે પાણી વાળવા. પાણી ચાલુ કરવું છે ને પાણી આવશે પાણી. લાઇટ આવે ને ચાલુ કરી દઈએ. નાનચુક છે, ભણવા જતું નથી, પાણી વાળવાનો શોખ છે. ક્યાંથી આમ કહે પપ્પા કે પાણી વાળવા જવું છે તો પાણી વાળવા આવી ગયા હતા. વહેલા ઘરે હતા ઠંડીના. બાકી પાણી લાઇટ આવેલા ચાલુ કરીએ, તમને બતાવવા કેટલા દિવસ આંડે છે. ફાઇનલી મિત્રો, જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા અમારે લાઇટ આવી ગઈ છે. પાણી ચાલુ કરી દીધું છે. અજમો હવે નમી જાય રહ્યો. બાકી પિયત આપવું જરૂરી હતું. હવે પાક ટાણે સુકાઈ જાય જમીન ફાટવાના કારણે. ને આ બાજુ રાયડું પણ હવે 5-10 દિવસમાં આવી જશે. એની પણ કાપણી ચાલુ કરવાની થાય છે. બાકી વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો વાગી ગયા હતા 2:30 ને આપણે હજુ પાણી બીજે ધોરિયા ચાલુ કર્યું હતું. આ બાજુનું પીર્યું છે, આ બાજુની સાઈડ બાકી છે. આપણે જો પાવડો લઈને હવે આ પોંરિયા પડ્યા છે
જમીન ફાટી ગઈ છે, પાણી રહેતું જ નહીં. એક દિન પલળે પછી અમે કરો. સવારમાં મિત્રો પાણી ફૂલે ફૂલ જતું હતું, અત્યારે બંધ થઈ ગયું, જોઈ લો. એટલે આપણે હવે પાછા આવતા રહ્યા, કાલે ચાલુ કરશું. ટોટો તો ચાલુ, આપણે થોડું થોડું પાણી આવે ત્યાં શું ચાલુ રાખશું, વળી કાલે ચાલુ કરશું. તો કંઈક આવી રીતની કેનાલ છે આપણી. તો ફાઇનલી મિત્રો કેનાલે જઈને આવતા રહ્યા હતા ને પાણી આપણે ચાલુ જ હતું ને વાગી ગયા હતા 4:30. તો હજી તો આખું ઓળિયું પડ્યું હે. લો ભાઈવાળા રહ્યો એટલે સુધી ચાલુ કરી દીધું. એ થઈને બધે પાવાના જ છે આપણે. લગભગ 3-4 દિવસ થાય છે ને અડધું પાણી થોડુંક વધારે મોટું કાઢે એટલે ધોરીઓ ભરીને વધારે તોડમફોડ કરે છે. એટલે આ ટાઈપનું કંઈક અડધું પાણી પાછું જ આવવાનું હર્યા. તો ધોરી આમ ભરાવ ઓછો કરે, અમુક અદમો આડો થઈ જાય એટલે આપણે આરો દિવસે જુગાડ કર્યો હોય. બ્લોક કંઈ છે નહીં. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપી, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.